ના દાળ ચોખા પલાળવા, ના આથો લાવવાની ઝંઝટ, એકદમ ઇન્સ્ટન્ટ જાળીદાર નવા વડા. હેલો ફ્રેન્ડ્સ, હું છું શીતલ. તમારું સ્વાગત છે મારા ઘરનું જ કિચનમાં. આજે આપણે બનાવીશું કાળી ચૌદશ પર ખાસ બનાવવામાં આવતા દરેકના ઘરમાં આ રીતે વડા બનતા હશે. પણ જો કાળી ચૌદશના દિવસે તમને અચાનક યાદ આવે કે હું તો દાળ ચોખા પલાળવાનું તો ભૂલી જ ગઈ, તો માત્ર 10 મિનિટમાં આ વડા તૈયાર કરી શકાય છે. તો ચાલો બનાવીએ. એના માટે 1 કપ કોઈ પણ બ્રાન્ડના ચોખા તમે લઈ શકો છો, અડધો કપ ચણાની દાળ અને અડધો કપ અડદની દાળ લેશું. તો આપણે દાળ અને ચોખાને સરસ રીતે શેકી લેવાના છે, એટલે એમાં જે પણ મોસળનો ભાગ હશે ને બધો નીકળી જશે અને આપણે એનો લોટ તૈયાર કરશું ને તો સરસ એવો લોટ તૈયાર થશે અને માત્ર 3 થી 4 જ મિનિટમાં સરસ રીતે શેકાઈ જશે. તો એનો કલર ચેન્જ નથી થવા દેવાનો. તમે કાળી ચૌદશ ઉપર કેવા વડા બનાવો છો ને મને કમેન્ટમાં જરૂરથી કહેજો. અને હા, તમે મારી રેસીપી કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને કહેજો, મને ખૂબ ગમશે. તો અહીંયા જુઓ, દાળ ચોખા સરસ રીતે શેકાઈ ગયા છે. ગેસની ફ્લેમ બંધ કરીશું, પ્લેટમાં કાઢીશું અને થોડી વાર માટે આપણે એને ઠંડા થવા દઈશું. એટલે સરસ એવા ઠંડા થઈ જાય ને પંખા નીચે, પછી આપણે એને મિક્સર જારમાં એડ કરીશું. તો દાળ ચોખા પીસતી વખતે આ રીતનું મોટું મિક્સર જાર લેવાનું, એટલે સરસ એવો ફાઇન લોટ તૈયાર થશે. જેટલો બને ને એટલો ફાઇન તમારે કરવાનો. તમે પહેલેથી જ તમારી પાસે દાળ ચોખાનો આ પરફેક્ટ માપ સાથેનો લોટ હોય ને તો માત્ર તમે 10 જ મિનિટમાં એનું બેટર તૈયાર કરી શકો છો. બસ આ રીતે મિક્સર જારમાં આ રીતે પલ્સ મોડમાં મેં 3 થી 4 વાર ચલાવ્યું ને એટલે આ રીતનો પાવડર તૈયાર થયો. થોડું દાણેદાર થશે, કારણ કે એકદમ ફાઇન નહીં થાય, થોડા એમાં દાણા તો રહેશે જ, પણ આપણે આ રીતનો લોટ તૈયાર કરવાનો. હવે આપણે બધું જ આ લોટ છે ને એને એક બોલમાં લઈ લેશું. હું બધામાંથી બનાવું છું, તમે 1 વાટકાનું માપ લઈને પણ બનાવી શકો છો. હવે આપણે જે વાટકીથી ચોખા લીધા હતા ને એ જ વાટકીથી આપણે 1 વાટકી દહીં લેશું અને દહીંને આપણે સરસ રીતે મિક્સ કરવાનું છે, કારણ કે આપણે કોઈ આથો નથી લાવવાના, ઇન્સ્ટન્ટ બનાવીએ છીએ ને એટલા માટે દહીંનું પ્રમાણ થોડું વધારે એડ કરવાનું. અને જો દહીં ન હોય ને તો એની જગ્યાએ તમે છાશ પણ લઈ શકો. હવે એ જ વાટકીથી 1 વાટકી અહીંયા મેં પાણી ભર્યું છે. અને હા, જો તમારી પાસે છાશ પણ ન હોય ને તો તમારે શું કરવાનું, પાણી એડ કરી પહેલાં બેટર તૈયાર કરી લેવાનું, પણ તમારે એમાં લીંબુનું પ્રમાણ થોડું વધારે એડ કરવાનું, એનાથી ખટાશ આવશે. કારણ કે આ વડા છે ને એ ખાટા હોય છે અને એનો સ્વાદ ખાટો હોય ને તો જ ખાવાની મજા આવે છે. આ રીતે મિક્સ કરી દેશું, થોડું થોડું પાણી એડ કરી અને બેટર તૈયાર કરીશું. બેટરને બહુ થીક નહીં રાખીએ અને બહુ પતલું પણ નહીં કરીએ, મીડિયમ થીક એવું બેટર તૈયાર કરીશું. તો આ રીતે હાથથી સરસ રીતે મિક્સ કરી દીધું. તમે જુઓ, આ રીતનું મીડિયમ થીક બેટર છે. હવે આ બેટરને આપણે 10 મિનિટ માટે રેસ્ટ થવા માટે રાખીશું. તો ઢાંકી અને 10 મિનિટ માટે રહેવા દઈએ. 10 મિનિટ થઈ ગઈ. હવે આપણે બેટરને પહેલાં ચેક કરી લઈએ. તમે જુઓ, આ રીતે બેટર ડ્રાય થઈ ગયું છે. તમે હાથથી ટચ કરો તો હાથમાં ચોંટતું નથી. બસ હવે ત્યારે એમાં મસાલામાં 1/4 ટીસ્પૂન હળદર પાવડર, તીખાશ પ્રમાણે તમારે 1 ટેબલ સ્પૂન જેટલી આદુ અને મરચાંની પેસ્ટ, 2 ટેબલ સ્પૂન સફેદ તલ એડ કરીશું, સાથે સ્વાદ પ્રમાણે મીઠું પણ એડ કરીએ, ફ્રેશ લીલા ધાણા એડ કરી દઈશું. એનાથી બહુ સરસ એવો ટેસ્ટ આવશે. અને સાથે 1 ચમચી તેલ. તો અહીંયા તમારી પાસે તેલ ગરમ હોય ને તો ગરમ પણ એડ કરી શકાય. મેં નોર્મલ એડ કર્યું છે. મિક્સ કરી દઈશું. અને અહીંયા તમે જુઓ, આપણે 10 મિનિટ બેટરને રહેવા દીધું ને એટલે ઠીક થઈ ગયું ને, તો પહેલાં આ રીતે મિક્સ કરી દઈશું. પછી જો તમને એવું લાગે ને કે બહુ ડ્રાય છે તો પછી આમાં આપણે થોડું પાણી એડ કરી એડજસ્ટ કરી લેવાનું. તો અહીંયા બેટર મને થોડું ડ્રાય જ લાગે છે, એટલે જે બાકીનું પાણી વધ્યું હતું ને એ જ પાણીથી આપણે થોડું પાણી એડ કરી દઈશું. એટલે જો તમારે માપ કરવું હોય ને તો 1 વાટકી પાણીમાં બસ 1 થી 2 ચમચી પાણીની રિક્વાયરમેન્ટ ઓછી રહેશે, બાકી આપણે બધું પાણી યુઝ થઈ જશે અને આવું બેટર તૈયાર થશે. હવે આ બેટરને આપણે 1 થી 2 મિનિટ માટે એક જ ડાયરેક્શનમાં ફેટી લેવાનું છે, એટલે એકદમ લાઇટ થઈ જશે, એરી થઈ જશે અને સાથે હવાના એમાં કણ ભરાશે ને એટલે વડા છે ને એકદમ ફૂલેલા ફૂલેલા બનશે અને ખાવામાં પણ એકદમ ટેસ્ટી બનશે. તો આ રીતે બેટર પણ થોડું પતલું થઈ જશે. આ રીતે બેટર તૈયાર થઈ ગયું. હવે આપણે ઇન્સ્ટન્ટ બનાવીએ છીએ ને તો આપણે એમાં થોડો સોડા એડ કરીશું. તો 1/4 ટીસ્પૂન સોડા મેં એડ કર્યો અને સાથે આપણે એમાં લીંબુનો રસ પણ એડ કરીશું, સોડા એક્ટિવેટ કરવા માટે. પણ જો તમારી પાસે દહીં કે છાશ ન હોય ને તો આ સમયે તમારે એમાં આખા 1 લીંબુનો રસ એડ કરી દેવાનો.
અને બસ આ રીતે મિક્સ કરી દેવાનું. એક જ ડાયરેક્શનમાં લીંબુ, સોડા કે ઈનો જ્યારે તમે એડ કરો ને ત્યારે બને ને ત્યાં સુધી એક જ ડાયરેક્શનમાં મિક્સ કરવાનું. એના લીધે શું થશે કે એમાં જે એર બબલ ક્રિએટ થાય ને એ તૂટશે નહીં અને એકદમ સરસ સોફ્ટ અને ફ્લફી તૈયાર થશે. તો બસ હવે બેટર આ રીતનું આપણે ભજીયા પાડીએ અને એટલું થીક હોવું જોઈએ. હવે આપણે વડા તૈયાર કરવા માટે કોઈ પણ આ રીતનું ભીનું કપડું લઈ લેવાનું. મેં પાણીથી ભીનું કરી અને નીચોવી લીધું છે. હવે એમાં આપણે આ રીતે નાની નાની સાઈઝના વડા મૂકી દઈશું. વડાને બહુ થીક નહીં રાખવાના, પતલા કરવાના, કારણ કે એ સરસ એવા ફૂલશે ને એટલે થીક થઈ જશે. તો આ રીતે પતલા પતલા અને એકસાથે તમે ઘણા બધા વડાને મૂકી શકો છો. તમે ડાયરેક્ટ હાથમાં રાખીને પણ ફ્રાય કરી શકો છો, જે રીતે તમને અનુકૂળ પડે એ રીતે. અને પછી હાથને ધોઈ હાથને હલકો પાણીવાળો કરી અને પછી આ રીતે તમારે કપડાને ઉપરની સાઈડથી કાઢી લેવાનું, એટલે સરસ એવું ડિમોલ્ડ થઈ જશે. પછી ગેસની મીડિયમ ફ્લેમ ઉપર આપણે એને ફ્રાય કરવાના. મીડિયમ તેલ ગરમ હોય ને એવું હોય ને ત્યારે જ આપણે એમાં એડ કરવાના, એટલે ધીમે ધીમે અંદર સુધી કૂક થશે અને એમાં જાળી પણ બનશે. આ રીતે બધા તમે એક સાથે ફ્રાય કરી શકો છો. એક સાથે તમારે જેટલા ફ્રાય કરવા હોય ને એટલા આ રીતે આંગળીઓથી મૂકતા જવાના. જો મૂકતી વખતે તમને બહુ આસાનીથી ડિમોલ્ડ ન થાય ને તો હાથને થોડો ભીનો કરી પછી જ મૂકવાના, એટલે તરત જ ડિમોલ્ડ થઈ જશે. થોડી વાર રહી અને પછી આ રીતે પલટાવી દેવાના અને બંને સાઈડથી ક્રિસ્પી કરી લેવાના. અંદરથી એકદમ સરસ એવા ફૂલેલા ફૂલેલા આપણા વડા ફ્રાય થઈને તૈયાર થઈ જશે. આ રીતે તેલમાંથી કાઢી અને ગ્રીન ચટણી એટલે કે તીખી સ્પાઇસી મરચાંની ચટણી સાથે આપણે એને સર્વ કરવાના. તો તમે જો કાળી ચૌદશ ઉપર આવા ઇન્સ્ટન્ટ વડા ક્યારેય ટ્રાય ના કર્યા હોય ને તો એકવાર આ રેસીપી ટ્રાય કરજો. તમે જો કેટલા પરફેક્ટ બન્યા છે, અંદર સુધી એકદમ જાળીદાર છે, જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા બન્યા છે. બિલકુલ તેલ નથી ભરાયું. અને તમે જો આ રેસીપી ટ્રાય ના કરી હોય ને તો એકવાર ગેરંટીથી ટ્રાય કરજો. વારંવાર આ જ રીતે બનાવશો તો તમે આ રેસીપી બનાવો અને પછી મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી. રેસીપી ગમી હોય ને તો મારી રેસીપીને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ